કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ને દિવાળીનો વ્લોગ છે, મીન્સ કે દિવાળીની સાફ સફાઈનો વ્લોગ છે. તો ઘરમાં બધું સાફ સફાઈ થાય છે ને, જો આ બધું હમણાં જ કર્યું છે. તો બધું સાફ કરવાનું છે ને, બારે બધું કાઢી નાખ્યું છે, એ બધું કરવાનું છે. બારે અત્યારે ને વિહાન જો ડાન્સ કરી બતાવું. નાખ્યું છે. ये देखो कितनी काम कर रही है। મિત્રો નવરાત્રી વહી ગઈ છે ને અત્યારે જોઈ લ્યો ઘરરાત્રી અમે છે. ઘરરાત્રી આજે ઘરનું કામ કરીને તમારો અનુભવ બે શબ્દમાં જણાવશો અમને, તમને કેવું મજા આવે છે ઘરનું કામ કરીને? અનુભવ તો નહીં, પણ તું કરીશ ને તો હાથ દિવાળી વહી ગઈ પણ દિવાળી જેવું કઈ લાગતું નથી. તારે ક્યાં ધૂમજારા કરવાની? મજા આવે મિત્રો આમ રખડતા હોય ને બધા કામ કરતા હોય ને. સમજે મારી મમ્મી જો. હે શું કીધું? શું બોલ્યા તમે? શું બોલ્યા માં? એ મમ્મી હું ઉઠો ખોટું શું બોલો તમે યાર? 12 વાગે હું 2 વાગે ઉઠો. ખોટું બોલો મિત્રો, 12 વાગે ન ઉઠું, હું 2 વાગે ઉઠું. 2 આમાં જો નાની એ નાની શું કે મજામાં? નાની માં નાની તમે ઓળખો ને? બધે ઇન્ટરવ્યુ લીધું છે. અને આમ જો ઓલી બાજુ જો શિલ્પા કામ કરે. ઓ બાપ રે બાપ, કેટલો સાફ કરવો પડે ને નાની? તમે બધું કામ કરી શકો હજી? કા હાથ પગ દુખવા માંડ્યા? શું થાકી ગયા? થાકવાનું શું હોય ભલામણા? કરવાનું જ હોય ને કામ. અરે ધોરા દીએ કરવાનું હોય ને. હે આમાં નાની જરાક કરોડોની જમીન વેચી છે તો મેં કીધું જરાક મસ્કા મારું અમને. કેટલા રૂપિયા દેવાના નાની અમને? કાંઈ ન ગયો, કાંઈ દેવું નથી. કાંઈ એવું થોડું કરે લ્યો. મામી કે એવું ઢોલે એવું કાંઈ ન હોય. હે પાછળ જો વીજળી નું આવે. વીજળી મેં કર્યું ને એને દેખા હે નહીં. મારા વીએ જો તું સમજો. અત્યારે છે ને બધું કામ કરી નાખ્યું છે અને હાવ થાકી ગયું, બેટરી લો થઈ ગઈ એ જો. અને મારા વિહાન ભાઈ તો હે આ શું હે? શું હે? હે ઓહો ટીવી ચાલુ છે, ટીવી જોઈ છે જો. અને બધું મેં સાફ કરી નાખ્યું છે. આ રૂમ તો થઈ જ ગયા સાફ, રસોડી કરી નાખ્યું છે ભેગા ભેગું જો. એકદમ બધું સાફ. હવે પાણી થઈ જાય એટલે હવે ફટોફટ નાહી લઉં. નાહીને પછી વાંચવા બેસી જાઉં, કેમ કે એક્ઝામ હજી પૂરી નથી થઈ, હજી ચાલુ જ છે. તો કામ કરીને પછી વાંચવા બેસી જાઉં. હવે બસ 1 થી 2 પેપર આવશે. તો મસ્ત નાહીને ફ્રેશ થઈ ગઈ છું અને ઘરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બહાર હવે થોડું ઘણું છે એ મમ્મીની કરશે, બાકી આપણે વાંચવાનું હતું એટલે આવી ગઈ છું વાંચવા. અને જઈ લો અત્યારે છે ને બધું ચાલુ કરી દીધું છે. અને આ જો મારા અક્ષર એકલા કંઈ ખાસ નથી, પણ લખાઈ જાય બધાને, સામેવાળાને સમજી જાય ને એવા થાય. હવે બધા કંઈ ખાસ નથી થતા. જો તમને સમજાઈ જશે શું લખ્યું એ, બાકી ઓમ કાંઈ નહીં. એટલે હાલો હવે છે ને આપણે વાંચી લઈ થોડું, એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. રમકડા વેચવા જાવ હો મારી મમ્મી જો બધું છે ને વાસણ ઢગ. મમ્મીને ખબર નહોતી કે બ્લોગ ચાલુ એટલે બોલતા હતા. આ જો વાસણ સવારે કર્યા ને એ બધા અત્યારે હે ને મૂકવાના હે. ભાભી મૂકે છે ત્યાં અને હું અહીંયા બેઠી હું થોડીક વાર. તો આ બધું મમ્મી સાફ કોણે કર્યું? હે તમે કર્યું?
આ બધાને ખબર જ છે મેં સાફ કર્યું. જો આ બધું મેં કર્યું. મમ્મીએ રસોડું સાફ કર્યું છે એ હું કહી દઉં બસ. આ રૂમમાં અડધું પડધું સાફ થઈ ગયું છે. અહીંયા આખું ભરેલું હતું ને અડધું સાફ થઈ ગયું છે અને એ કરે છે. શું છે પણ તારે શું છે એ બતાય આમ રાખ. ઓ જોઈ લ્યો મિત્રો, આમાં વિહાન છે દેખાય છે ટીવીમાં. આ રહ્યો આ વિહાન છે. વિહાન બીજો ફોટો કર ને, મારો ફોટો કર ને. મારો ફોટો કર ને તો હું કહું ને બધાને કે હા તો કરી દે. હાલ પેલા જલ્દી હો, ગેમમાં હું આવી જોઈ. જલ્દી 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 દીખા. આવું જ પડ્યું તને. મને મજા નહોતી ને ત્યારનો વિડીયો હે આ મારી પાસે પડ્યો છે પણ મેં પોસ્ટ નથી કર્યો. એટલે એ દિવસે છે ને મને બહુ મજા નહોતી. પછી મેં કીધું કે હવે છે ને આ વિડીયો પોસ્ટ નથી કરવો કેમ કે એ બહુ વીકનેસ વાળો વિડીયો હતો એટલે પછી નથી કર્યો પોસ્ટ. અને અત્યારે જો હું વાંચતી હતી હજી જસ્ટ ઊભી થઈ હું થોડીક વાર બહાર ગઈ. મેં કીધું લાવો બ્લોગ ચાલુ કરી દઈએ આપણે. અને હવે બધા આવશે થોડી વારમાં. 7:30 જેવું થઈ ગયું છે એટલે હવે બધા આવશે. ભાઈ આવશે, રવીના આવશે, કાજલ આવશે, કિંજલ આવશે, બધા ઘરે આવશે.